એમાં મોરધોજના 12ના સમાચાર સાંભળ્યા ને તો 4 ચોરે એવો વિચાર કર્યો કે આજે મોરધોજની નગરીમાં ચોરી કરવાનો સમય છે, પણ કે ત્યાં તો જવા નથી દેતા, પેરા બહુ આડાશ. તો એક ચોરે કીધું કે એક કામ કરી સાધુ બની, એને સૂટ છે. 4 ચોર સાધુ બન્યા બાપુ, અને નગરમાં પ્રવેશ કર્યો. મોરધોજના મહેલ લગી વહી ગયા. રાણી માતા હાજર હતા, આદરભાવ મળ્યો, બેહાડ્યા, અન્નપાણી કરાવ્યા. સાધુ કહે છે કે અમારે રાતવાસો કરવો છે આજનો અહીંયા. તો માતાજીએ કોઈ વાંધો નહીં, આપણે આશરો નાખી જશે, આપ પ્રેમથી રાતવાસો કરી શકો. રાજન તો હાજર નથી, પણ સવારે આવી જશે. રાતના હુતા સાધુ, ચોર હતા પણ સાધુ વેશે આવ્યા હતા, હુતા અને રાતના ઉભા થઈને વિચાર કર્યો કે હવે આપણે આપણું કામ કરી લઈ. નગરમાં જે અમુક વસ્તુ લીધી અને છેલ્લે રાણીના મહેલમાં ગયા. નવસરો હાર પહેરેલો, પોતાએ અમૂલ્ય કિંમતનો હાર પહેરેલો. આને લેવો કેમ? એક ચોરો એ કે કામ કરો, મારી નાખો, પછી કઈ તકલીફ નહીં. વાહ ભાઈ વાહ, માં ભગવતી. અને મારી નાખો રાણીને. એવું હથિયાર માર્યું ને વાળા રાણીનું અવસાન થઈ ગયું, મૃત્યુ થઈ ગયું. ઓલું દાગીના બધે દર દાગીનો લઈ અને ચોર ભાગ્યા. નગર છોડીને જાય, એની હદ વટવા જાય છે. તો હામાં મોરધ્વજ ઘોડો લઈને હામાં આવ્યા. અને સાધુને જોયા રાતના એના નગર બાજુથી આવતા. તો મોરધ્વજ ઘોડામાંથી ઉતરી ગયા. અરે મહાપુરુષો, સંતો, હાલો હાલો, પાછા મારી હાજરી નહોતી એટલે તમે વહી જાવ છો. હાલો હાલો, હવે તો હું આવી ગયો છું. આ તો એ હતા નહીં કઈ, ઓલું બધું ભેગું હતું. મોરધ્વજ રાજાના હુકમનું અનાદરણી ન કરાય. એકાબીજા ચોર હામું જોવા માંડ્યા, શું કરશું, આ તો રાજા છે. સોગંદ આવ્યા, હાલો પ્રભુ, પાછા ઉપડ્યા, પાછા મહેલમાં આવીને બેઠા. અંદરથી અવાજ, મોરધ્વજે અવાજ માર્યો, સતી સાંભળો છો? આપણે ઘરે સંતો વધાર્યા, સાધુ પધાર્યા છે, એને અન્નપાણી કરાવવા છે, એના અન્નપાણીનો વ્યવસ્થા કરો. એક અવાજ સતી, અને ત્રીજો અવાજ માર્યો, સતી આવો, સંતો પધાર્યા. અંદરથી થાળ લઈને સતી બહાર આવ્યા. પેલા ચોર અચરજ પામી ગયા, ઓહો, આ રાણી નાગણે આપણે મારીને જઈને પાછા થાળ લઈને આવ્યા. ફૂલડેથી સંતોને વધાવ્યા. મનોમન અંદરો એકાબીજા નક્કી કરી લીધું, આમાંથી બચી જાય ને તો બીજો હવે નથી પહેરવો, સાધુ જ બની જાવ. એક દાડ બચી જાય થાય. રાણીએ કાંઈ ન કીધું અને ચોરૂપી સંતોનું સન્માન કર્યું. એટલે ધણી રામદાસજી મહારાજને એક ભજનમાં યાદ કરી. ત્યારબાદ પ્રેમથી ભાવથી બધા હૃદયથી બે હાથ ઊંચા કરી દાદાની જય બોલાવો. દાદા નામ પણ એવું છે, મોજીલા હનુમાનજી મહારાજ. વાહ ભાઈ વાહ. મોજીલા હનુમાનજી મહારાજ એટલે દાદાને ભજનમાં બાપાને યાદ કરી. ત્યારબાદ આપણે વચ્ચે અહીંયા લાલનાથ બાપુ, એમની પણ ઉપસ્થિતિ છે, એમની પણ આપણે વાણી સાંભળવાની છે. ભાઈ શ્રી આપણે નાથદાનભાઈ, એમની હળવી શૈલીમાં મને હાસ્યરસ કહેવાય, પણ કેવો નિર્દોષ હાસ્યરસ. નિર્દોષ, કોઈ દોષિત નહીં, કોઈની ઉપર નહીં, કોઈના આત્માને ઠેસ પહોંચે એવો હાસ્ય ન હોય. હાસ્ય તો તમને આમ એનો એક સમય છે. એવા નાથદાનભાઈ અને મારી સંગાતે ભજનની આખી ટીમ, મારી
આમ તો આને ભજન મંડળી કહેવાય. પેલા તો આને મંડળી કહેવાય. હવે આ બધું વૈદ્યું કલાકારો. એમાં હકીકતમાં અત્યારે થોડું વધારે વધી ગયું. આજે 25-50 વર્ષ પહેલા મારા ભીખારામ બાપુ નહોતા તો એટલું બધું બહુ માહોલ નહોતો બાપુ. માઇક સાદા અને ઓહરીઓના ભજન, ભાવના ભજન, પ્રેમના ભજન. અત્યારે જે માહોલ છે બહુ સુંદર છે અને બહુ સારો. એમાં પાછું ખાસ જોયા જેવો અત્યારે શું ખબર, બુઢા આત્માઓ તો આવે છે, આપણી બુઢા વર્ગ છે બધો, વડીલો તો આવે છે, પણ યુવાન વર્ગ અત્યારે ભજનમાં જે વળ્યો છે અને પ્રેમથી તાલીથી વધાવો, યુવાનોને તાલીથી વધાવો. જેટલા ભજનમાં આવશે એટલો એના માટે જીવનનો રસ્તો ચોખ્ખો થાય, એટલું જીવન સરળ થતું જાય છે. પણ આવું ભજનમાં આવજો. ગમે ત્યાં ભજન હોય, કોઈ પણ ના ભજન હોય, 4 ભજન સાંભળીને પછી આગળ વધવું. બોલે ઈ બીજો નહીં પરમેશ્વર પોતે, અજ્ઞાની આંધળો અળગો રહીને ગોતે. એમ પરિબ્રહ્મ પરમાત્મા જેની આપણને ખોજ છે એ બિલકુલ આપણે સામે જ છે. અહીંયા સો બાપા કે કીડીની અડબેઠે હાથી મું, કીડીએ પાટું માર્યું, હાથી મરી ગયો. અવરવાણી છે. કીડીની અડબેઠે હાથી મું, કુંજરને પાડ્યો પગલા હેઠ, કુંજર નામે હાથી, એને પાડ્યો પગલા હેઠ, પહોંચાડ્યો ઠેઠ નણદલ લેરી. એક ભોજા બાપાની વાણી છે, એ પણ અવરવાણી છે. હાલો ને કીડીબાઈની જાનમાં, પંખી પારોડા નોતર્યા, કીડી આપ્યા સન્માન. એમાં એક કડીમાં કહે છે કે મકોડાને મોકલ્યો માળવે લેવા માળવ્યો ગોળ, પણ મકોડો કેડેથી પાતળો ગળ ઉપડ્યો ન જાય. હાલો ને કીડીબાઈની જાનમાં. એમાં શું સમજવાનું ખબર? સમજવાનું એટલું કે મકોડા જેવો લોભ ન કરતા, મગર એમાં ને એમાં મરી જાવ. મકોડો હોય ને લોભીઓ બહુ હોય. કીડીએ કીધું જા, જાનને જમાડવી, ગળ લેતો હોય દુકાનેથી ગળ લેતો હોય. તો મકોડો ગયો. તો લોભી હોય ને પેલા પોતાનું કરે, બીજાનું પછી કરે. દબા માથે ચડીને જોયું ને તો ગળ હતો મસ્ત, ખાધો પેલા તો ખૂબ, જાનનું જે થવું હું તો મારું કરી લઉં. લોભી માણા ગળ ખાધો, હવે કાંઠે ખાઈ જો નીકળી ગયો પાછો તો વાંધો ન આવે. પણ લોભી હોય ને એ ઊંડો જાય. પછી ત્યાં તો દુકાનદારે હાથ નાખીને ચીકણો ગળ કરી નાખ્યો હતો. પછી ધીમે ધીમે ગયો ને તેમાં ખૂટ્યો. એમાં પછી ખૂટ્યો પછી ખાધો ખૂબ, પણ એમાં ને એમાં મરી ગયો છે. એટલો બધો લોભ નહીં કરવાનો કે જેમાં આપણું મૃત્યુ થઈ જાય. કોઈ વસ્તુને એટલી જડતા નહીં પકડાવાની કે જેમાં આપણું મૃત્યુ થઈ જાય. અને બહુ અતિ આપણને વાલું છે ને એમાં જ આપણું મોત છે. એ તમે જોઈજો. અતિ આપણે જે બહુ ગમતું છે ને છેલ્લે મરશું એ હાટું તમે જોઈજો. એનો નિચોડ છે પાકો. બાવળિયાથી છોડી દે બાથું, ચરણે સાહેબને થાતું, પછી મુખેથી કહીશ હાતું, હાતાની સંગાથે વાલોજી કરે વાતું, હાતાની સંગાથે. બાવળની બાથો, બાવળની ઠોઠાને બાથો નહીં ભરવાની વાલા. કીડીની અડબેઠે હાથી મુવો. કીડી નામ સુરતા છે અને હાથી નામ અભિમાન છે. એ સુરતા એના પીયુને વરે છે, શબ્દને જે પરણે છે, તો અભિમાન ક્યાં જાય કઈ નક્કી ન હોય. હતો ત્યાં વહી જાય. સો બાપા કે હું હતો તે હરી નહોતો અને હરી આવ્યો હતા હું નહોતો. બે આડવરું છે. જાલ કે આપણે એમ કહેતા ને હું કરું તાલગી ભગવાનનું ઠેકાણું ન હોય. એ આ ખોળિયામાં આવે નહીં. પણ જઈએ હું પણ નીકળી જાય કે હું નથી કાંઈ, સર્વસ્વ તું છો પ્રભુ, તો એ ભગવાન આવી જાય. જગતમાં કોઈ જાણે તો જનેતાના ઝીણાથી હું. વાહ વાહ.
બે ભજનની ફરમાઈશ છે, પણ એમાં એક લઈ લઈએ આપણે, ત્યારબાદ બધાને એમ છે, પણ એ પછી આપણે તમારો ભાવ પૂરો કરી દેશું. આપણે પેલા વડીલોની યાદ રાખી અને જે દોર હાલે છે એની વાત છે. આની કુચી મારા મેરમ ગુરુને હાથ, એ લાખા આ કબૂદીના જે કમાડ દેવાના છે ને, હવે તો મારા ગુરુ પાછા આવે ને તો આ કમાડ ખુલે. લાખો એટલે 18 રાજા વાલા. સાધુને તો નગરમાં તો આવવાનું જ નહીં, ભજન વાળા કોઈ નહીં, એ તો મનાઈ હતી. એમાં સતી લોહીના ગુરુ શેલણસિંહ બાપુ ખબર પડી કે મારી દીકરી મુસીબતમાં છે, મારી દીકરી લોયાણ મુસીબતમાં છે. આટકોટના જાપે પડાવ નાખ્યો અને ન્યા સતી લોહીને સમાચાર મોકલ્યા કે બાબા શેલણસિંહ પધાર્યા છે ને તમને ત્યાં બોલાવે છે. પણ જવાની મનાઈ હતી, સાધુને મળવાની જ મનાઈ હતી. સાધુને નગરમાં આવવાની મનાઈ, સાધુને મળવાની મનાઈ, ભજન કરવાની મનાઈ. આવો અઠેલો રાજાઓ, વાહ વાહ, ઓહો, એક પછી એક ભજન એવા છે, ફોકા કાઢેલા છે. પણ અહીંયા આપણે બધાને કંઈક દોર આવી જાય પછી તમે કયો એટલી મોજ કરશો. બસ અમારા લાલનાથ બાપુ છે, એક દોર એનો આવી જાય ત્યારબાદ આપણે એક ભજન લઈ લી, ત્યારબાદ બધી ફરમાઈશ પૂરી કરશો. સતી લોયાને એમને મળવા જાય છે અને લાખાજીને પકડે છે. એને કામના હતી સતી લોહીને પામવા હતા, પણ કોઈ કીધું કે એના ગુરુ જો આવ્યા છે ને એને મેલમાં બોલાવો ને તો લોયણ પાછળ આવશે. લાખાએ કપટ કર્યું વાલાઓ, સંતો વારે કપટો. સંતો પધાર્યા રંગ મહેલમાં, હૈયે હરખનો માય. સંતને વધાવે રાણી સુરજા. લાખાના પત્ની સુરજા હતા ને એ તો ભક્તિવાન હતા, બહુ રાજી થયા. ઓહ, આપણે આંગણે સાધુ આવે છે, કોઈ દી નગરમાંથી ડોકાતાની બદલીમાં મેલમાં સાધુ આવે, એટલા રાજી થયા, એટલા રાજી થયા. અને બાવા ઉગમસિંહ લાખાને શિષ્ય બનાવ્યો. સતી લોહીને પામવા માટે લાખો નજીક ગયો, પણ કપટથી નજીક ગયો. હાલો, પછી તો ગુરુ મહારાજ છે ને મોટાઈ કરે આપણને. લાખાને નજીક લઈ બાબા ઉગમસિંહ કે મારો લાખો કરે બરાબર, મારો લાખો કરે બરાબર. બાબા ઉગમસિંહ નો હુકમ થાય પછી તો પૂરી વાતો હોય ને. પણ લાખાને એવી કનાત જાગી, ઓહો બાપુ ઉગમસિંહ બાપુ મને બધો વહીવટો આપી દીધો, હવે તો મારે ગાદીએ બેહું, એવી ભાવના જાગી. અને સતી લોહીને પામવા આ બે ભાવના જાગેલી. એમાં મોરબી નગરનું વાયક આવ્યું, ઢેલડી નગરનું. સતી લોયણને, બાબા ઉગમસિંહને, લાખાને, બાબા ઉગમસિંહને ઢેલડી નગર ખીમડા કોટવાનું વાયક આવ્યું. તઈ લાખાજીએ કીધું કે બાપુની તબિયત નાજુક છે, ઉગમસિંહ બાવાની, તમે પેલા બધા જાઓ, અમે બાપુ પાછળથી આવીશ. શેલણસિંહ બાબા સતી લોયણ ગત મંડળ હાલ્યું અને પાછળથી પેલા જૂના બધા મિત્રો હતા ને એ લાખા પાસે ચીડ્યા. કીધું કે લાખાજી અત્યારે કોઈ છે નહીં સેવક સમાજ, અને તક છે, મોકો છે, બાપુને પધરાવો કુવામાં. બાપુ જાડા આવે છે ને. લાખો કે ભાઈ હવે નહીં નહીં કઈ વાત જોવામાં, એમને ગુરુ મહારાજને કુવામાં પધરાવ્યા. અને લાખો ગયો મોરબીઓ ઢેલડી નગર. હજી જાગા જમા જગરની તૈયારી થાય છે, પાઠ પૂજનની તૈયારી થાય છે. લાખાજી આવીને ઉભા રહી ગયા. આખી ગત મંડળ જોવા માંડ્યું કે એ લાખા બાપુ ક્યાં છે, ઉગમસિંહ બાવા ક્યાં છે? કે મને કાશીનું કહીને ગયા છે બાપુ. તો બાપુ મને કાશીનું કહીને ગયા છે. અરે લાખા બને નહીં કોઈ દી, બાપુને ગાદીએ બેસવાનું તો અહીંયા. કે બધી વાત સાચી, પણ મને કીધું આજે લાખાને, આજે મને બાપુએ કીધું તારે ગાદીએ બેસવાનું છે. ઉગમસિંહ બાવાનો હુકમ હતો ને લાખાજી નજીક હતા એમને. બધું ગત મંડળ કઈ બોલતું નથી, પણ ગાદી માથે પગ દેવા ગયા અને બેસવા ગયા. રક્તપિત્ત નો રોગો રૂએ રૂએ ઉભરાણો, અગ્નિ ઉપડી અંદરથી, પગ નો મુકાણો ગાદી માથે.
અને પાછા આટકોટ નગરમાં લાખાને લઈ આવ્યા અને ઢોળિયામાં નાખ્યા. 12 વર્ષ સતી લોયણ એમને બોધ કર્યો. 12 વર્ષ કાયમ ઢોળિયાને પાયે બેહે, એક ભજન કાયમ સંભળાવે. એ લાખા, ધર્મ કરો તો ધણી પણ હું મેલજો લાખા. બીજી રાત પડે અને જેમ જેમ દિવસ વીતે ને એમ પીડામાં લાખાજી ઘેરાતા જાય છે, ડબલ પીડા થતી જાય છે. અને સતી લોહીને પછી તો હા હળવા ફૂલ જેવા થઈ ગયા. સતી લોહીને કીધું, લાખાજી સાચું બોલો કે સતી મેં ગુરુજીને કુવામાં નાખ્યા છે. તો તમે કહેતા હતા ને કાશી ગયા છે, એ તો હું જૂઠું બોલ્યો હતો. તો લાખાજી તમે જૂઠું નથી બોલ્યા, મારા ગુરુજી કાશી છે, કુવામાં નથી. અને આવશે મારા ગુરુજી, પણ આ રાજને છે ને આ નગર છે ને એને હવે અનક્ષેત્ર કરી નાખો. લાખાજી, સાધુ સંતોની સેવા કરો. મારા ગુરુને વેલા મોડા મારા ગુરુ આવશે. 12 વર્ષ વાળાઓ તન મન ધન બધું એક કરી દીધું, સાધુ સંતોની સેવા કરવા માંડ્યા. અને પૂરા 12 વર્ષ થયા. કાશીનગરમાં 2 સાધુ હાલતા હાલતા વખાણ કર્યો, વાહ સતી લોયણ, વાહ લાખાજી, વાહ લાખાજી, વાહ લાખાજી. બાવા ઉગમસિંહ બેઠેલા ને એને કાને અવાજ આવ્યો, કાં તો મારા લાખાની મારા દીકરાની વાતો કરે છે, મારી દીકરી લોયણની વાતો કરે છે. સંતોને બોલાયો, એ સંતો તમે કોની વાત કરો છો? અરે બાપુ, ગુજરાતમાં એક આટકોટ નામનું નગર છે, ત્યાંના 2 રાજવી છે, પણ હું સેવા કરે, હું અનપણ બીજા 5 જડે નહીં. કબૂદીના કમાડ દેવાય ને પછી એ હાચણા ખોલવા માટે તો સદગુરુ મહારાજ જ જોઈએ, સાધુડા જ જોઈએ. કા કોઈ માતા પિતાના આશીર્વાદ મળી જાય તો ખોલી જાય, અને કા ગુરુ મહારાજ સિવાય તાળા ખોલે નહીં. મોરધોજ જેવી ભક્તિ કરાય. કેવી કરાય? મોરધોજ જેવી. મોરધોજને સંતો એટલા વાલા જેની કોઈ સીમા નહીં. ભગવાનને અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે પ્રભુ, મારી જેવો કોઈ ભગત ખરો દુનિયામાં? હું તમને જેટલો ભક્તિ તમારી કરું એવું કોઈ કરે ખરું? કે ભગવાને કીધું, આ તો વસુંધરા છે, અનેક ભક્તો પીડાયું. અર્જુન, આનો કોઈ દાવો ન ધરાવાય. ભક્તિ તો બધા કરતા જ હોય. કે નહીં પ્રભુ, મને તો તમારે આપને અનુભવ કરાવવો પડશે, કે સમયે હું તમને અનુભવ કરાવીશ. મોરધોજની ભક્તિ. મોરધોજ એક દીક 12 ગામ ગયા છે, રાજ છોડી. અને સાધુ માટે મનાઈ નહોતી. સાધુ કોઈ પણ સાધુ, બ્રાહ્મણ, ચારણ દેવ કોઈ પણ આવે એને માટે દ્વાર ખુલ્લા 24 કલાક. પ્રમાણ આપો પછી ભક્તિ સાચી. અત્યારે એવી દયા થઈ ગઈ, રામ કોઈ પ્રમાણ માંગતું. કેવી કૃપા! હું ભક્તિ ગઢી થઈ ગઈ છે. અહીંયા આવીને ભક્તિ ગઢી થઈ ગઈ, વિશ્વાસની ભક્તિ આવી ગઈ. સબરીબાઈ પાસે હતી ને, કે આજની તો કાલ મારો રામ આવશે તો પાકું છે, આજની તો કાલ મારો રામ આવશે, આજની તો કાલ. એવી વિશ્વાસની ભક્તિ આપણી ગુજરાતની ભક્તિ એટલે ગઢી ભક્તિ. કે પેલા તો આજે બાપુ 100 વર્ષ પેલા પ્રમાણ દેવા પડતા. ભક્તિ જગા તો આપો પ્રમાણ. બાપા ખાલી ભક્તિ કરી, પ્રમાણ નથી તો હાલો જેલમાં. ઘણા ને પૂર્યા એ પ્રમાણ માટે જ પૂરતા. લખમા મારીને કીધું, પ્રમાણ આપો. ભગત છો તમે રામાપીર બાપાના? હા, આપો પ્રમાણ. એક થાળની અંદર માથે અંચલો ઢાકેલો, અંદર રુધિર રાખેલું, રુધિર માઉસ, અને પાણીનું મોટું કોડિયું ભરેલું, એની અંદર વાટ રાખેલી કે પ્રમાણ આપો. આમાં પાણી છે, આમાં અખાસ છે, એનું પ્રમાણ આપો. વાલા લખમા માળીએ 4 વાણી કરીને કાશ્મીરમાં 4 વાણી કરીને તો જે માઉસ હતું ને એની સાકર બની ગઈ અને પાણીનું ઘી બની ગયું. અને પટ દીવડો પ્રગટાવ્યો આમ કે મારો ધણી જો આ છે, આ મારો રામદેવજી મહારાજ. એવા તો અનેક પ્રમાણ છે બાપાના ભક્તોના. હજી એક બાપાની આરતી કરી લઈ, ત્યારબાદ એક વાણી પાસે બાપાની ગાય. અને બાપા એટલો મહિમા છે, આમ તો નિજા ધર્મનો તો વાણી પણ એટલી છે, પણ આ માલ એવો છે, આને લેનાર જોઈએ. આ ઝવેરાતની બજાર છે, સમજાણું? આ બજાર ઝવેરાતની, આમાં કોઈ
ખરીદનાર હોય તો આવે. 24 ક્રેટ માલ મળે, 24 ક્રેટ. લેનાર જોયું અમારા ભિખારામ બાપુ ને બધા આમાં જઈને વર્ષો કાઢી નાખ્યા. મહાપુરુષોની આટડી માંડી અમૂલ્ય વેપાર જેને કહેવાય, અમૂલ્ય, કોઈ એનો મોલ જ ન કરી શકે એવી વાણી છે આપણા મહાપુરુષોની. હજી એકવાર બાપાને યાદ કરી. આજે તો એમાં મારે શંભુગીરી બાપુ જેને 40-45 વર્ષ લગી બાપાની સેવા પૂજન કર્યું છે, એટલે ભજન તો વાલા એનું છે, પણ આપણે તો બધા મળી અને એના ચરણોમાં બધી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ આપણે. બાકી ભજન તો શંભુગીરી બાપુ કરી ગયા છે. એમના ભંડારા નિમિત્તે આજે ઘણી રામદેવજી મહારાજની ઉપાસના થાય છે. તો છેલ્લે એક આરતી બાપાની કરી, ત્યારબાદ વાણીના બીજા દોર તરફ જશો આપણે. અનેક પરચા બાપાના, અનેક પ્રમાણ. નામ લખી દો. અરણેજ ગામના સરપંચ શ્રી માનસિંહભાઈ સુરાભાઈ સોલંકી એમના તરફથી અહીંયા બાપુના ભંડારા નિમિત્તે 2500 રૂપિયા મળે છે. વાલા પ્રેમથી એમને તાલીથી વધાવો. સરપંચ સાહેબને કેશુભાઈ રાયમલભાઈ જાદવ એમના તરફથી પણ 2500 રૂપિયા મળે. પ્રેમથી એમને તાલીથી વધાવો. વાલા એવા સુરેશભાઈ નથુભાઈ સોલંકી પધાર્યા છે અહીંયા, એમના તરફથી પણ 2500 રૂપિયા મળે છે. પ્રેમથી તાલીથી એમને પણ વધાવો. રવેશિંગભાઈ સિદ્ધિભાઈ પઢિયાર તરફથી 551 રૂપિયા મળે છે, એમને પણ તાલીથી વધાવવાના. બસ આ રીતે દાનની સરવાણી. અને મરું પણ માગો નહીં અપને તન કે કાજ, સતી તોરલ કે પરમારથ ને કારણે માગતા ના આવે લાજ. એમ અમે સાધુ સેવાલા. સાધુ માગે નહીં, સાધુ તો આપે જગત, અને બહુ આપ્યું છે. એટલું જગત કોઈ નો દઈ શકે. સંતોએ જે આપ્યું છે ને એવા બલિદાન કોઈ નો દઈ શકે. સતી તોરલ મહાસતી શાણા, તોય સધીરાને બોલે બંધાણા. આ જેવું તું દીધું કે બાપુ તુકારામ બાપુ, આવું કોઈ દઈ શકે? એ સાધુ હતા. સતી તોરલ હતા ને, સાધુ હતા. સતી તોરલ મહાસતી શાણા, તોય સધીરાને બોલે બંધાણા. શરીર વેચીને લાવ્યા દાણા ભક્તિને માટે. એમ સંતોએ જગતને ખૂબ આપ્યું છે વાલા. ધર્મને ટકાવવા માટે આ થંભ છે ને, ધર્મ સ્તંભ આપણો, એને મારા સાધુડા જ ટકાવી રાખે વાલા. આપ બધાનો સહકાર બરાબર છે, બધાએ આપો છો પ્રેમથી, પણ સાધુ છે ને અડીખમ છે. ડગે નહીં, મેરું ડગે પણ જેના મનડાનો ડગે પાનબાઈ ભલે ભાંગી પડે બ્રહ્મા. વિપાત પડે તોય વણશે નહીં, સોય મારા હરિજનના પ્રમાણ. એ સાધુ. બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા, સાધન કરેશો સંત, સંકલ્પ તજેશો સંન્યાસી, મન મારેશો મંત. સાધુની વ્યાખ્યા કાંઈક અલગ છે વાલા. બધામાંથી ભાગીને સાધુમાં આવે, સાધુમાં ભાગીને ક્યાં જવું? પૂરું જય સિયારામ, સીધે સેલું આવે ડાયરેક્ટ, જ્યાં પેલા આપણે હોય ને ત્યાં આવે. સાધુમાં જો સેટ ગયા તો ગયા સીતારામ.
બાકી છેલ્લું ઘર ઈ છે, ત્યાં અટકી જવું પડે. જો નો અટકે તો સીધો નરકનો દ્વાર છે. મધ્યાહન સમય છે, બાપાને યાદ કરવા છે, રામદેવજી મહારાજને. અલખ આલમ નિષ્કલંક, કલંક વિનાનો અવતાર છે બાપા, કોઈ કલંક નથી લેતા ધણી. અને કલકીનાથ અલખ ઈ જ પુરુષ છે વાલા. ભગવું ભાઈલું નથી, નહીં માં નથી, ભગવું ભાઈલું નથી, નહીં માં નથી. જોવાનું નહીં, સાધુના કોઈ તળિયાની તપાસવાનું. આ તમારે દુઃખી થાવ તો તમે તારે એ રસ્તો અપનાવો. તમારે દુઃખી થવું હોય તો રસ્તો અપનાવો. લાખાનો ઇતિહાસ તપાસી લેવો. ઘણા મહાપુરુષ જેને સાધુને દુભાવ્યા છે, એનો અંજામ શું આવ્યો છે એ તો ઇતિહાસમાં ખબર જ હોય ને આપણને. સાધુ રૂપ ભગવાનનું રૂપ છે. માત પિતા ઘરમાં છે એ રૂપ ભગવાનનું છે. પહેલું તીર્થ છે વાલા, આપણા ગામના સાધુ, આપણા માત પિતા એ પહેલું તીર્થ છે. પછી તમે તારે મોજમાં હોય તો જાજો ને ગંગાજી, હરખાય બધી વાતો હોય તો. અટાણ હેલું થઈ ગયું છે. પેલા તો જાતા જ નહીં કોઈ, માન 2-3 પેઢી એક જાય, પણ હાલીને જવું પડતું. કોણ જાય? એટલો પલો થાય, ત્યાંથી આવે ને પાછા તો કેવા થઈ જાય ખબર? માયા ઝીણ્યા હોય ને એવા થઈ જાય. ગંગાજીથી પાછા આવતા ને તો ગામના હામિયા કરે, ફૂલડેથી વધાવે, પણ ખપી ગયા હોય. એટલું હાલીને પાછા આવે ને, અટાણ બહુ સરળ થઈ ગયું છે બધું. સવાર ઉપડે ને હાજર નાઈને પછી સવાર પાછા ઘરે સીધા ડાયરેક્ટ. એ માની કૃપા થઈ છે, ભગવાનની આપણી માથે કૃપા થઈ છે. કલી કેવલ નામ આધારા, સુમરત ઉતરે નર ભાવ પારા. પણ આ બધોય માર્ગ તમારે જો આવ સરળ કરવો હોય તો કોઈ પણ સાધુને આશરે વહી જાવ, કોઈ પણ મહાપુરુષને આંગણે વહી જાવું. આની કુચી એની પાસે હોય.